નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ માર્કેટમાં વિરોધ જારી, મીડિયા અને પોલીસનો હુરિયો બોલાવાયો। જીએસટીના વિરોધ પ્રદર્શનનો લાભ લઈ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ અને મજદૂરોના ટોળામાં ઘૂસ્યા અસામાજિક તત્વો। કાપડ પર જીએસટી રદ કરાવવા ઉપવાસ પર ઉતરેલા હિતેશ સંગલેચાની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા। સુધરે બીજા, સુરતની સિવિલ હોસ્પિટલ નહીં, અમરનાથ હુમલામાં ઘાયલ મહિલાના હાથમાંથી ગોળી કાઢ્યા વગર જ ઘરે મોકલી આપી। અને શહેરમાં દારૂ પહોંચાડનારાઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સુરતના કાપડ વેપારીઓ જીએસટીને લઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે। જીએસટીના વિરોધમાં માર્કેટ બંધ રાખવાના નિર્ણય બાદ હવે વેપારીઓમાં જ ફૂટ પડતી જણાઈ રહી છે। દુકાન ખુલ્લી રાખવા માંગતા વેપારીઓને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું। જો કે આજ માર્કેટ બંધ રાખવા માંગતા ટોળાએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો। મીડિયાનો પણ હુરિયો બોલાવ્યો હતો। વારે વારે સ્થિતિ બગડતી જોતા પોલીસ ફોર્સ વધારવામાં આવી હતી। વેપારીના વેશમાં ઘૂસી આવેલા કેટલાક તત્વોએ માહોલ બગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। જોકે પોલીસે માહોલ ન બગડે તેની તકેદારી રાખી હતી। આજે સુરતના કાપડ માર્કેટમાં ભારે ઉચ્ચાટનો માહોલ સર્જાયો હતો। દુકાન બંધ કરાવવા નીકળ્યા લોકોએ સૂત્રોચ્ચાર સાથે હુરિયો બોલાવ્યો હતો। મીડિયા પણ વેપારીઓ વિરુદ્ધ રિપોર્ટિંગ કરતી હોવાના આક્ષેપ સાથે મીડિયા કર્મીઓને ઘેરી લેવાયા। જોકે પોલીસે સમય સૂચકતા વાપરીને માહોલને કાબૂમાં લીધો હતો। માર્કેટ વિસ્તારમાં ફરી રહેલા ટોળામાં અમુક અસામાજિક તત્વોએ ઘૂસ મારીને માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો હતો। કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિરોધમાં છેલ્લા કેટલાક દિવસોથી કાપડ વેપારીઓ છે સુરત શહેરનું કાપડ ઉદ્યોગ જીએસટીનો વિરોધ કરી રહ્યું છે। કાપડ પર જે જીએસટી લગાડવામાં આવી છે તેને નાબૂદ કરીને આ જીએસટીને માત્ર ને માત્ર યાન પર રાખવાની માંગ વેપારીઓ કરી રહ્યા છે। શરૂઆતમાં સંઘર્ષ સમિતિનું ગઠન કરવામાં આવ્યું। સંઘર્ષ સમિતિ અલગ અલગ સ્તર પર રજૂઆત કરી, પરંતુ કોઈ નિવેડો ન નીકળતા ટેક્સટાઇલ માર્કેટો લાંબા સમયથી 15 દિવસ જેટલા સમયથી બંધ રહી હતી। પરંતુ હવે સ્થિતિ એ નિર્માણ પામી છે કે કેટલાક વેપારીઓ પોતાનો ધંધો કરવા માંગે છે, પોતે વેપાર કરવા માંગે છે, પરંતુ સંઘર્ષ સમિતિ સહિતના જે સંગઠનો છે તેઓએ બંધ પાડવાની અને જીએસટી હટાવીને જ રહેવાની વાત કરી હતી, પરંતુ કોઈ નિવેડો ન આવતા આખરે રોજીરોટીનો સવાલ ઊભો થયો છે। ન માત્ર વેપારીઓ પણ ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલા અલગ અલગ પ્રકારના કર્મચારીઓ, મજદૂરો પણ આ બાબતથી હવે વિચારતા થયા છે કે જો આવી જ રીતે હડતાળ ચાલશે તો તેમનું ભવિષ્ય શું થશે। દરમિયાન આજે સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટમાં અસમંજસભરી સ્થિતિ મુકાઈ ગઈ હતી અને કેટલાક વેપારીઓ દુકાન બંધ કરાવવા માટે નીકળ્યા હતા। જે દુકાનો ખુલ્લી રાખવા માંગતા વેપારીઓ હતા તેઓ પોલીસ પ્રોટેક્શન સાથે અહીં આવ્યા હતા અને હોબાળો અહીં મચી ગયો હતો। પોલીસ, આપ જોઈ શકો છો, પોલીસ બોલાવવામાં આવી હતી। જે વેપારીઓ બંધ રાખવાની તરફેણ કરી રહ્યા છે, જીએસટીના મામલામાં કાપડ ઉદ્યોગમાં દુકાન બંધ રાખવાની તરફેણ કરી રહ્યા છે, તેઓ ટેક્સટાઇલ માર્કેટની ચાલુ દુકાનોને બંધ કરાવવા માટે પહોંચ્યા હતા। પરંતુ ચાલુ દુકાનોમાં તોડફોડ ન થાય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શરૂઆતથી જ વેપારીઓએ સુરત શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરીને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, જેને કારણે અહીં આપ જોઈ શકો છો પોલીસ પ્રોટેક્શન આપી દેવામાં આવ્યું છે। તે છતાં પણ મોટી સંખ્યામાં જે વેપારીઓ કાપડ માર્કેટ બંધ રાખવા માંગે છે તેઓ રસ્તા પર નીકળી આવ્યા હતા અને બંધ કરાવવાના પ્રયત્નોમાં જોડાયા હતા, જેને કારણે પોલીસ અહીં ખડકી દેવામાં આવી છે। હથિયારબંધ પોલીસ અહીં મૂકી દેવામાં આવી છે। દરમિયાન હિતેશ સખલેચા વેપારી અગ્રણી છે કે જે ઉપવાસ પર બેઠા હતા, તેમની તબિયત લથડતા તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા હતા। હાલની અંદર પણ સુરત ટેક્સટાઇલ માર્કેટની અંદર અસમંજસભરી સ્થિતિ છે। પોલીસ, મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં છે। અહીં વેપારીઓ પણ છે, અહીં નાની મોટી રોજીરોટી કમાતા કર્મચારીઓ, મજદૂરો પણ છે અને અહીંનો જે રસ્તો છે, જે સુરત શહેરનો મુખ્ય માર્ગ કહેવામાં આવે છે, જેને રિંગ રોડ કહેવામાં આવે છે, તે આપ હાલ જોઈ શકો છો। એકદમ અસમંજસભરી સ્થિતિનો માહોલ અહીં જણાઈ રહ્યો છે। લોકો સમજી નથી શકતા કે અહીં શું માહોલ થયો છે અને આવનારા કલાકો બાદ પણ અહીં શું થશે તે કહેવું
મુશ્કેલ જણાઈ રહ્યું છે. હાલની અંદર તો સુરત શહેરના કાપડ માર્કેટની અંદર કાપડ બજારમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના પરથી એટલું ચોક્કસથી કહી શકાય કે હવે સુરત શહેરના કાપડ વેપારીઓએ જે મુહિમ શરૂ કરી હતી જીએસટીને હટાવવા માટેની, તે મુહિમ ક્યાંક ને ક્યાંક મંદ પડી રહી છે અને વેપારીઓમાં જ બે ફાંટા પડી ચૂક્યા છે. એક એવો વર્ગ છે કે જે ધંધો ચાલુ રાખવા માંગે છે અને બીજો એવો વર્ગ છે કે જે જીએસટીના વિરોધમાં કાપડ ઉદ્યોગમાં વેપાર બંધ રાખવા માંગે છે. અને આ સ્થિતિની અંદર કાપડ માર્કેટ હાલ પોલીસ બંદોબસ્તથી ઘેરાયેલું છે. કેમેરામેન સોહન પટેલ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. હાલ સુરત શહેરમાં ટેક્સટાઇલના વેપારીઓનું જે આંદોલન ચાલે છે તે આંદોલનના અનુસંધાને છેલ્લા 2 દિવસમાં સુરત શહેરમાં જે પરિસ્થિતિ ઊભી થયેલ છે તે બાબતે અમુક નિવેદન મારે પોલીસ કમિશનર તરીકે વેપારીઓને કરવાનું છે. ગઈકાલે મોટી સંખ્યામાં વેપારીઓ કોઈ મંજૂરી વગર ટેક્સટાઇલ માર્કેટમાં ભેગા થયેલા. મિલેનિયમ માર્કેટમાં એક વેપારી ઉપર હુમલાનો બનાવ બનેલ. આજ રોજ પણ ટેક્સટાઇલ માર્કેટની સામે રોડ ઉપર વેપારીઓ અને એની સાથે મજૂરો અને બીજા બહારના તત્વો આવીને મોટી સંખ્યામાં ત્યાં ભેગા થયેલા. ગેરકાયદેસર મંડળી બનાવી, ટ્રાફિકની વ્યવસ્થાને ખોરવાઈ અને અમુક મીડિયાના સભ્યોને પણ એમ લોકોએ ઘેરી લીધા અને પોલીસે ખૂબ જ સંયમ જાળવીને આ પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવેલ અને મીડિયાના ભાઈનો છોડાવેલ છે. અમારી તમામ વેપારીઓને વિનંતી છે કે સુરત શહેરમાં વખતો વખત 4થી વધારે માણસો ભેગા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. હાલ પણ આ પ્રતિબંધ ચાલુ છે. કોઈ પણ સભા, સરઘસ કે રેલી પોલીસની મંજૂરી વગર યોજવી શકાય નહીં. 4થી વધારે માણસો કોઈ પણ જગ્યાએ ભેગા થાય તો તે ગેરકાયદેસર છે. તમામ વેપારીઓને વિનંતી છે કે આ રીતેની ટોળાશાહી નહીં કરે, તેઓ રોડ ઉપર નહીં આવે. તેઓ જે કંઈ કાર્યક્રમ કરવા માંગતા હોય તે કાર્યક્રમની પરવાનગી લે તો એ કાર્યક્રમના ગુણદોષ ઉપર અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં લઈને એ બાબતે નિર્ણય લેવામાં આવશે. અગાઉ અમે આવા કાર્યક્રમો યોજવાની પરવાનગી પણ આપેલ છે. પરંતુ અગર આ રીતે ગેરકાયદેસર ટોળા અગર જાહેરમાં ભેગા થશે કે ટેક્સટાઇલ માર્કેટમાં ભેગા થશે તો એની પાકી શક્યતા છે કે અનિષ્ટ તત્વો કે ગુનેગાર તત્વો એનો લાભ લઈને અને કોઈ એવી હરકત કરી દેશે કે જેના કાયદા અને વ્યવસ્થા ઉપર પ્રતિકૂળ અસર પડશે. જેથી સર્વે વેપારીઓને, તેમના સંગઠનોને અને જીએસટી સંઘર્ષ સમિતિના સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પોલીસની પરવાનગી વગર જાહેરમાં ભેગા ન થાય. જે કોઈ કાર્યક્રમ કરવાનો હોય તેની મંજૂરી લઈને શાંતિપૂર્વક કરે. વેપારીઓને એ પણ વિનંતી કરવામાં આવે છે કે અગર કોઈ વેપારી પોતાની દુકાન કે ધંધો ચાલુ કરવા માંગતો હોય તો તેને અટકાવે નહીં અને તેઓ ઉપર ધંધો ન કરવા માટે કોઈ ખોટું દબાણ, ધમકી અથવા હિંસાનો ઉપયોગ નહીં કરે. આ નિવેદન કર્યા પછી વેપારીઓએ કોઈ જગ્યાએ ગેરકાયદેસર રીતે ભેગા થશે અને તેનાથી પરિસ્થિતિ ખરાબ થશે અને એમાં હિંસા થઈ જશે કે બીજી કોઈ અનિષ્ટ ઘટના બનશે તો જે આંદોલનના સંચાલકો છે અને વેપારી સંગઠનો છે તેમના હોદ્દેદારોની જવાબદારી ગણવામાં આવશે. જીએસટીના મામલે સુરતના કાપડ માર્કેટમાં વિરોધ કરી રહેલા લોકોને મીડિયા અને પોલીસ પર હુમલો કરવા ઉશ્કેરનારની સલાબતપુરા પોલીસે અટકાયત કરી હતી. આજે સવારથી સુરતના કાપડ માર્કેટમાં ઉચ્ચાડ અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો. કેટલાક વેપારીઓ અને કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકોના ટોળામાં કેટલાક અસામાજિક તત્વો પણ ઘૂસી ગયા હતા અને મીડિયા કર્મીઓ પર હુમલો કરવાની પેરવી કરી રહ્યા હતા. એક તબક્કે મીડિયા કર્મીઓને ઘેરી પણ લેવાયા હતા. માર્કેટ વિસ્તારમાં માહોલ બગાડનાર એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. ટોળાની આગેવાની લઈને મીડિયાને ગાળો ભાંડનારા ઈસમની શાન સલાબતપુરા પોલીસે ઠેકાણે લાવી દીધી હતી. વેપારીઓએ પણ આ વ્યક્તિને બહારનું હોવાનું જણાવતા એનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. कैमरामैन सोहन पटेल साथे मेहुल पटेल, चैनल आई विटनेस, सूरत। तो हमारी हड़ताल में लेने वाला कौन है? क्यों सॉरी बोलता? तेरे पीछे हमारे 75,000 बदनाम हो जाए? नहीं होगे से नहीं होगा भैया। क्या नहीं होगा?
જીએસટીની જોગવાઈઓના વિરોધમાં કાપડ માર્કેટ છેલ્લા પખવાડિયાથી બંધ છે, ત્યારે છેલ્લા 15 દિવસથી અન્નનો ત્યાગ કરી માત્ર પાણી પર રહેલા વેપારીની તબિયત લથડી હતી, જેથી સિવિલ અર્થે સારવાર માટે તેને ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ કાપડ માર્કેટમાં વેપારીઓએ ચક્કાજામ કરી નારેબાજી પણ લગાવી હતી. જીએસટીના વિરોધમાં 15 દિવસથી ઉપવાસ પર બેસેલા ગુડલક માર્કેટના વેપારી હિતેશ સાંકલેચાએ માર્કેટમાં જીએસટીના વિરોધમાં કાર્યક્રમ આગળ ધપાવવા પોલીસ પરવાનગી મેળવી છે, જેને ભાગરૂપે ગુરુવારે માર્કેટમાં બપોરે 1 થી 3 રામધૂન બોલાવી ધરણા કરવામાં આવ્યા હતા. ઉપવાસ કરનાર વેપારી હિતેશ સાંકલેચાની તબિયત લથડી હતી, જેથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેથી અન્ય વેપારીઓ ચિંતાની સાથે સરકાર વિરુદ્ધ આક્રોશ પણ જોવા મળ્યો હતો અને ચક્કાજામ કર્યો હતો. कितने कौन सी मार्केट में है? मिलेनियम कितने साल से है? 5-6 साल से. अच्छा भाई साहब, ये बताइए कि पिछले 15 दिन से जीएसटी को लेकर के ऊपर तक लड़ाई चल रही है, आंदोलन चल रहा है व्यापारियों को. उसमें से कोई व्यापारी हितेश भाई करके कुछ अनशन पर भी बैठे हुए हैं और वो कुछ सिविल हॉस्पिटल में भी हाल अंडर ट्रीटमेंट है. तो कोई सूरत शहर के राजनेता या कोई कॉरपोरेटर मिलने के लिए आया है उनको? नहीं, ऐसा अभी तक कोई आया नहीं है. हमने कोई जीएसटी का विरोध करके कोई देशद्रोही वाला काम नहीं किया है कि हमारे पास कोई भी कॉरपोरेटर, एमएलए या जनप्रतिनिधि वो हालांकि जीएसटी नहीं हटा सकता है, लेकिन हमारे जो हितेश भाई संकलेचा जो 14 दिन से अनशन कर रहे हैं, उनकी जो साता पूछने के लिए तो आ सकते हैं ना. एक इंसानी के नीते तो कम से कम आ सकते हैं ना. वो ऐसा समझते हैं कि अगर हम व्यापारी के पास जाएंगे तो हमारे को पार्टी से निकाल दिया जाएगा, तो ऐसा वो न समझे. अगर 2017 के अंदर जब चुनाव आएगा तो क्या वो हमारे व्यापारी के पास वोट मांगने के लिए नहीं आएंगे क्या? तो उनको ऐसा सोचना चाहिए. अगर पार्टी के हिसाब से नहीं आ सकते तो कई नेता ऐसे हैं जो कपड़ा मार्केट से भी जुड़े हुए हैं, और वो कई जो ऐसे तो थोड़े दिन पहले जीएसटी का प्रचार भी कर रहे थे व्यापारी बन के. तो आज वो इस घड़ी के अंदर, अनशन के अंदर, मार्केट के अंदर आके कम से कम व्यापारियों की सुख सुविधा को लेकर जो क्या उनको पीड़ा है वो केंद्र सरकार तक पहुंचाने में सक्षम तो होने चाहिए ना. अगर जनता द्वारा जनप्रतिनिधि चुना गया है तो हमारे लिए क्या परेशानी हो रही है उसको केंद्र सरकार तक पहुंचाने के लिए हमने उनको वोट दिया है, ना कि वो अभी 5 साल तक वोट के अपने उनका जो बन जावे नेता उसके बाद यहाँ पे हमारी सुख सुविधा पूछने के लिए भी नहीं आवे. यहाँ दूसरा चैनल अभी हितेश भाई को कुछ रिपोर्ट करवाया, आपको कुछ पता है? अभी रिपोर्ट करवाया है, उनका बीपी भी, शुगर भी सब चेकअप करवाया, सब नॉर्मल है. लेकिन अभी ऐसा हमारे सुनने में आया है कि उनको प्रेशर देके अनशन तोड़वाया जाने की हमने सुना है, लेकिन अभी कंफर्म नहीं है. न हम इधर होने देंगे. अगर अनशन तोड़वाना होगा, सरकार के नेता तो नहीं आ रहे हैं, पर अगर हमारे को तोड़वाना होगा तो हम पूरे मार्केट के व्यापारी इकट्ठा करके सबके सामने हम व्यापारी तोड़वाएंगे अनशन, जब हमको तोड़वाना होगा तब. ये सूरत शहर की आई विटनेस चैनल जो लोकल है, साथ में साउथ गुजरात भी कवर करती है. आप इसके माध्यम से क्या संदेशा देना चाहेंगे? भाई इसके माध्यम से यही देना चाहेंगे कि आज जो जीएसटी के खिलाफ आज व्यापारी जितने भी है वो आज सब ये आंदोलन कर रहे हैं. आप लोग भी सपोर्ट करो और मोदी जी के पास ये मैसेज पहुंचाओ कि वाकई में जीएसटी लागू नहीं होनी चाहिए. व्यापारी बहुत दुखी हैं, यान पर जीएसटी लगे, और इसके लिए आप सब सपोर्ट करें. मीडिया वाले सपोर्ट लास्ट टाइम जब एक छोटी सी आंदोलन टाइप की रैली पहली बार निकाला था, उस टाइम पे पुलिस प्रशासन ने लाठीचार्ज किया था, उसके बारे में आप क्या बोलेंगे? नहीं, उसमें भी आप लोगों ने, मीडिया ने सब बताया, स्पष्टीकरण किया है. किसी के कहने के करवाया गया था, ये सबको मालूम है कि भाई ये क्यों हुआ, क्या कारण था. मजबूत हुआ है, इसका आंदोलन मजबूत हुआ है. इससे कोई ये नहीं है कि भाई आंदोलन कम हुआ है इससे. आज ये व्यापारीगण पूरे सूरत सिविल हॉस्पिटल में क्यों उपस्थित हुए? भाई साहब, हितेश भाई संकलेचा जो आज 14 दिन से अनशन पे बैठे हैं, कपड़ा व्यापार जीएसटी हटाने के अनशन में. गवर्नमेंट कोई तवज्जो नहीं दे रही है. इसके लिए अभी पुलिस प्रशासन ने उनको वहाँ से जबरदस्ती यहाँ से मतलब पकड़ के लाए हैं, और उनका वो टेस्टिंग कर रहे हैं. कोई बात नहीं है, टेस्टिंग उनका एकदम पॉजिटिव आया है. अभी जो जीएसटी के उपलक्ष्य में जो कपड़ा व्यापारी इतने दिनों से हड़ताल कर रहे हैं, गवर्नमेंट की बिल्कुल ही मंशा नहीं है उनकी, मतलब कोई आज व्यापारी सुनवाई बिल्कुल नहीं हो रही है. आज बॉम्बे में भी जीएसटी के कारण एक व्यापारी ने अपनी मतलब आत्महत्या कर ली है. कल सूरत में भी आया था, सूरत में भी जो अपने चैनल जो यहाँ पे लोकल चैनल है उसमें भी दिखाया गया कि एक व्यापारी ने उसने भी आत्महत्या की है. इससे लाखों करोड़ों लोगों का मतलब नुकसान हो रहा है. व्यापारी वर्ग तो मतलब टूट ही रहा है, और जितने भी कार्यकर मतलब लाखों मजदूर वगैरह जो भी है उनकी भी दैनिक जो रोजगारी है वो भी खतरे में पड़ रही है. सरकार को ये अगर नहीं लिया तो आने वाले टाइम में व्यापारी ये भी संदेश जा रहा है कि पूरे बैंकों में ऑल ओवर इंडिया के व्यापारी अपना पूरा रकम वो निकाल देंगे और गवर्नमेंट को झुकना पड़ेगा। ऐसी हालत होगी कि जो नोटबंदी की हालत हुई थी वही हालत मतलब वापस ये होने वाली है और इमरजेंसी वाली हालत हो जाएगी अगर गवर्नमेंट ने ये स्टेप नहीं लिया तो इस तरह की मतलब नौबत भुगतने को
क्या रहना पड़ेगा। मतलब हम अनशन जो कर रहे हैं शांतिपूर्ण ढंग से कर रहे हैं। हमारा एक ही मकसद है कि शांतिपूर्ण ढंग से मतलब ये गवर्नमेंट इसको मतलब सुचारू रूप से चालू करे और सुनवाई करे। अगर ये सुनवाई नहीं होती है आगे जाके ये मतलब स्टेप पूरा ऑल ओवर इंडिया में ये जाएगा संदेश। आज पूरा ऑल ओवर इंडिया बंद है और कपड़ा व्यापार से कम 25 करोड़ लोग जुड़े हुए हैं। અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલામાં દાનુની છાયા મહેર નામની એક મહિલા ઘવાઈ હતી, જેને અન્ય ઘાયલોની સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ રજા આપી દેવાઈ, પરંતુ આ મહિલાના હાથમાં દુખાવો યથાવત રહેતા મહિલાએ સ્થાનિક હોસ્પિટલમાં દેખાડતા હાથમાં ગોળી વાગ્યા હોવાનું માલુમ પડ્યું હતું। અમરનાથના હુમલામાં ઘવાયેલા લોકોને યોગ્ય સારવાર મળી રહે તે માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડ ઉભો કરી સારવાર અપાઈ રહી છે। અત્યંત હાઈ પ્રોફાઇલ ગણાતા દર્દીઓની સારવારમાં કોઈ ચૂક ન થાય તેની તકેદારી રાખવા મુખ્યમંત્રીએ સૂચના આપી હતી, પરંતુ લાલિયાવાડીનું બીજું નામ બની ચૂકેલી સુરતની સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે। દાનુની મહિલાને સારવાર આપી રજા આપી દીધા બાદ હાથમાંથી ગોળી નીકળવાના કિસ્સાએ ફરી એકવાર સિવિલમાં દર્દીઓને અપાતી સારવાર સામે પ્રશ્નો ઉભા કર્યા છે। આ મામલે તંત્ર જવાબદારી નક્કી કરી દાખલો બેસાડે તે આવશ્યક થઈ પડ્યું છે। ઢકેલ પંચા 150 કામગીરી માટે પંકાયેલી સુરતની નવી સિવિલ હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી છે। અમરનાથ યાત્રામાં જે લોકો ઘવાયા હતા તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, પરંતુ જેઓની સારવાર કરીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા તેઓ શું ખરેખર સારવાર લઈને પોતે સાજા થઈ ગયા છે કે કેમ એની સામે પ્રશ્નો ઊભા થયા છે। દાણુની એક મહિલા છાયા મહેર મહિલાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ સાજા છે અને ઘરે જઈ શકે છે એ પ્રમાણેની વાત કરીને તેઓને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ દાણુમાં જ્યારે આ મહિલાને ફરીથી હાથના ભાગે દુખાવો પડતા સ્થાનિક સ્તરે તેઓએ દવાખાનામાં પોતાના ઇલાજ માટે તેઓએ જ્યારે સારવાર માટે બતાવ્યું તો ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી છે। ત્યાં તેમના હાથમાંથી એક ગોળી નીકળી છે। આ ગોળી આતંકવાદીઓએ તેમના શરીર પર મારી હતી તે જ ગોળી છે। સુરતની સિવિલ હોસ્પિટલમાંથી તેઓને સારવાર આપ્યા બાદ રજા પણ આપી દેવામાં આવી હતી, પરંતુ સિવિલના કોઈ ડોક્ટરોને તેમના હાથની આ ગોળી બાબતે કોઈ જાણકારી મળી શકી ન હતી। આ પ્રકારની સારવાર તેઓની અહીં કરવામાં આવી હતી। હવે પ્રશ્ન એ છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અમરનાથ યાત્રીઓની સારવાર જ જો આ પ્રમાણે કરવામાં આવે, અત્યંત હાઈ પ્રોફાઇલ દર્દીઓ જે બની ચૂક્યા હતા તેમની સારવાર જો આ રીતે કરવામાં આવતી હશે તો પછી નિયમિત રીતે અહીં આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર વ્યવસ્થિત મેડિકલી થાય છે કે કેમ તે બાબતે અનેક પ્રશ્નો અહીં ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન તુષાર શાહ સાથે મેહુલ પટેલ, ચેનલ આઈ વિટનેસ, સુરત। છેલ્લા ઘણા સમયથી લીલા શાકભાજીના ભાવ આસમાને ગયા છે। લીલા શાકભાજીની કિંમત ખૂબ ઊંચી જતા ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે। સામાન્ય કિંમતમાં વેચાતા બટાકા પણ 30 રૂપિયા કિલો વેચાતા લોકો હવે શાકભાજી ખરીદતા પણ વિચાર કરી રહ્યા છે। આ સાથે વ્યાપારીઓ પણ કહી રહ્યા છે કે હોલસેલ ભાવે ખરીદાતું શાકભાજી પણ મોંઘું પડી રહ્યું છે। સામાન્ય દિવસોમાં બટાકા, કાંદા, કોબીજ જેવા શાકભાજીઓના ભાવ 15 થી 20 રૂપિયા કિલોના હોય છે, જેની કિંમત વધીને હવે 30 થી 40 રૂપિયા કિલોના ભાવે વેચાતું થઈ ગયું છે। છેલ્લા કેટલાક સમયથી આ ભાવોમાં જબરજસ્ત ઉછાળો આવતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ જવા પામ્યું છે। કેમેરામેન સુહન પટેલ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત। શાકભાજીની કિંમતમાં થઈ રહેલા વધારાને કારણે એક સામાન્ય ગૃહિણીના બજેટમાં પણ ઘણો ફરક દેખાયો છે। સામાન્ય દિવસોમાં જ્યારે ટામેટા 50 થી 60 રૂપિયા કિલો મળતા હોય છે, જે આજે 100 રૂપિયાથી अधिक ભાવના થઈ ગયા છે। સાથે સાથે વટાણા એ પણ 200 રૂપિયા જેવા નજીક 200 રૂપિયા જેવા થઈ ગયા છે। ત્યારે ગૃહિણીના બજેટ પર આની ઘણી માઠી અસર પડે છે। ગૃહિણીઓના મત મુજબ રોજબરોજ ભાવમાં વધારાને કારણે તેમણે શું બનાવવું અને શું નહીં બનાવવું તે પણ એક સવાલ પેદા થઈ ગયો છે। કેમેરામેન પરેશ આટુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત। પરપુરુષ સાથેના અનૈતિક સંબંધ મામલે પત્નીની હત્યા કરી 1 વર્ષ અગાઉ સુરત ભાગી છૂટેલા ઓરિસ્સાવાસી યુવકને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ ઓરિસ્સાના કવિસૂર્યનગર પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુનો આરોપી સુરત ખાતે આવ્યો હોવાની ભાળ મળતા આ બાબતે તપાસ કરવા માટેની જાણ શહેર પોલીસ કમિશનરને કરાઈ હતી। કમિશનર દ્વારા આપવામાં આવેલા હુકમને આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસમાં જોતરાઈ ગઈ હતી, જે અંતર્ગત મળેલી બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંજેસરાની સિદ્ધાર્થનગર નહેર પાસેથી હત્યાના આરોપી હાલ સચિનમાં આવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સુદર્શન મહેશ નાહકને ઝડપી પાડ્યો હતો। તેનો કબજો ઓરિસ્સાની કવિસૂર્યનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો મુજબ આરોપી સુદર્શન નાહકના લગ્ન 7 વર્ષ અગાઉ વતનમાં રહેતી બન્ની નામના યુવતી સાથે થયા હતા। તેણીને ગામમાં જ રહેતા બળિયા નામના યુવક સાથે અનૈતિક સંબંધો હતા, જે બાબતની જાણ થતા બંને વચ્ચે થયેલા ઝઘડા દરમિયાન આવેશમાં આવેલા સુદર્શને પત્નીની જંગલમાં લઈ જઈ માથામાં પથ્થર મારી હત્યા કરી હતી।
પોલીસ ધરપકડથી બચવા તે 1 વર્ષ અગાઉ સુરત ભાગી આવ્યો હતો. કેમેરામેન પરેશ આઠુ સાથે ગિરીશભાઈ પંચાલ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. લગ્ન પ્રસંગે પરિવાર સાથે અમદાવાદ ગયેલા કાપડ વેપારીના ઘરમાંથી 14.5 તોલાના દાગીના, રોકડા રૂપિયા 20,000 કુલ મળી 1.72 લાખની ચોરી કરનાર ઘરફોડ ચોરને ડીસીબી પોલીસે ઝડપી પાડી દાગીના સહિત 2.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વેપારીના ભાણેજ દ્વારા ચોરી મામલે ટીપ આપી હોવાની આરોપી દ્વારા કબૂલાત કરાતા પોલીસે ભાણેજને શોધવાની શોધખોળ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ રાંદેરના ગોરાટ હનુમાન રોડ પર આવેલા મુસ્કાન રો હાઉસના ઘર નંબર 4 માં રહેતા ઇલિયાસ સતારભાઈ મેમણ રિંગ રોડ ખાતેની ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે. લગ્ન પ્રસંગ હોવાથી ગત 7 જુલાઈ 2017ના રોજ ઇલિયાસભાઈ મેમણ ઘર બંધ કરી પરિવાર સાથે અમદાવાદ ખાતે રહેતા સંબંધીને ત્યાં ગયા હતા. તારીખ 10 જુલાઈ 2017ના રોજ પરત થયા હતા. આ દરમિયાન સમયગાળામાં ધાબા ઉપરની દાદર પાસેની બારીને લગાડેલી સ્ટીલની ગ્રીલ તોડી ચોરી સમૂહ મકાનમાં ઘૂસ્યા હતા. બાદમાં ઘરમાં રાખેલી લોખંડની તિજોરીમાં ગેસ કટર વડે બાકોર ઉપાડી તિજોરીમાં રાખેલા વિવિધ 14.5 તોલાના સોનાના દાગીના અને રોકડા રૂપિયા 20,000 મળી કુલ રૂપિયા 1.72 લાખની મત્તાના દર દાગીના ચોરી ગયા હતા. જે મામલે તેમણે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત તપાસમાં જોડાયેલા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી બાતમીના આધારે હોપ પુલના નાકેથી મેસ્ટ્રો મોપેડ પર જઈ રહેલા જંગીરપુરાના જૈનબ એપાર્ટમેન્ટમાં રહેતા રીડા ગરફોડિયા ચોર મોહમ્મદ હુસેન અબ્દુલ લતીફ મલિકને દબોચી પાડ્યો હતો. તપાસ અને પૂછપરછ હાથ ધરી પોલીસે તમામ સોનાના દાગીના ઉપરાંત રોકડા રૂપિયા 4,650, મેસ્ટ્રો મોપેડ, હથોડી અને પેચિયા સહિત કુલ રૂપિયા 2,69,225 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આ ચોરી મામલેની ટીપ વેપારીના ભાણેજ આશિફ હુસેન મેમણે આપી હતી. બનાવના દિવસે વેપારીનો પરિવાર આવી જતા પકડાઈ જવાની બીકે તેણે મોબાઈલ અને ઓજારો સ્થળ પર જ છોડી દીધા હતા. હાલ ફરાર થયેલ અને ટીપ આપનાર ભાણેજ આશિફ મેમણ ફરાર હોય પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જ્યારે આરોપી અને મુદ્દામાલ સહિતનો કબજો રાંદેર પોલીસને સોંપવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ આરોપી મોહમ્મદ હુસેન મલિક આ અગાઉ પણ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂકેલ છે. કેમેરામેન પરેશ આઠુ સાથે ગિરીશભાઈ પંચાલ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ માર્કેટમાં વિરોધ જારી, મીડિયા અને પોલીસનો હુરિયો બોલાવાયો. જીએસટીના વિરોધ પ્રદર્શનનો લાભ લઈ ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ અને મજદૂરોના ટોળામાં ઘૂસ્યા અસામાજિક તત્વો. કાપડ પર જીએસટી રદ કરાવવા ઉપવાસ પર ઉતરેલા હિતેશ સંગલેચાની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. સુધરે બીજા, સુરતની સિવિલ હોસ્પિટલ નહીં. અમરનાથ હુમલામાં ઘાયલ મહિલાના હાથમાંથી ગોળી કાઢ્યા વગર જ ઘરે મોકલી આપી. અને શહેરમાં દારૂ પહોંચાડનારાઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.
Eyewitness.